લગ્નમાં હે ને આવું બધું પોહલી ને એવું બધું હોય જો છે ને જૂની નોટો હજી શૂટિંગનો સામાન લઈ જે અમે બ્લોગ બનાવીએ ને આમાંથી બનાવીએ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં છો તો મજામાં જશો. અને આપણે અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરવાનું કારણ હું ખબર કે હું જ્યારે ખુશ થયો હતો ને એ તારીખ તમને બતાવું તો તમારા કોમેન્ટમાં કહેવાનું છે કે મેં કીધું એ વાત સાચી. તો ચલો ત્યારે હું જ્યારે ખુશ થયો હતો ને એ તારીખ તમને બતાવું છે. પાર્વતી, તારીખ 13/2/2009. આ બાયડી જોડે મારે આ પહેલો જ દિવસે ખુશ થવાનું. આ તારીખે હે ને હું ખુશ થયો હતો. અને એના પછીની તારીખમાં તો તમને ખબર છે મારો બ્લોગ તો જો ખુશ નહીં, કેમ કે 13 તારીખ આમ જોવા જાય તો લોકો એવું કહે 13નો આંકડો સારો નહીં. અને હું આને એ ટાઈપની ગયા એ ટાઈપ તમે જોઈ શકો. અને હે ને બ્લોગ બનાવવાનું કારણ જ એ છે કે આજે એને વાત કરતાં કરતાં યાદ આવી ગઈ લગ્નની. તો મેં કીધું આજે તમને હે ને આલ્બમ બતાવું. ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો. આપણે આજે તમને હે ને આપણો આલ્બમ બતાવીએ. તો ફાઇનલી જો તમે પહેલું સ્ટાર્ટિંગનું આલ્બમમાં પહેલો જ ફોટો આપણો દેખાય. અને આ મેડમ ત્યારે કેવા હતા અત્યારે તમે જો એમને, અને આમાં જો કેવા દેખાય. કેમ કે આ હે ને લાઇટ પડે ને એટલે અંદર પ્લાસ્ટિક ચોંટાડેલું હે ને એટલે લાઇટમાં દેખાતું નહીં બરોબર. જો છે આ મારી જ્યારે ખુશ થયો ને ત્યારની તારીખના ફોટા છે, જોઈ શકો છો. આ જે તમે જુઓ ને એ આ છે, આ દેખાય એ છે. આ ટાઈપનું આલ્બમ હતું અમારું. ત્યારે અમને હે ને આવા ફોટા પડાયા ને ત્યારે એવું જ લાગતું હતું કે બહુ મસ્ત ફોટા અમે પડાયા એમ. અને અત્યારે તો આલ્બમ કરીશમાં આલ્બમ આવી ગયા, કેવા આવી ગયા. મહેંદી ના તે બધા મહેંદીના છે કે ફોટા લાગે ને આમ ક્યુટ. હે પછી જ્યારે લઈ આવે ઘરે ત્યારે ખબર પડે. આ તો હે ને આ લોકો બેકઅપ કરી બટકારી દીધું મને, એવું છે બધું. 17 વર્ષ થયા. કેટલા 17 વર્ષ પહેલાંના જે બધા હે ને ફોટા છે આ બધા, એટલે યાદ રહે તો જોઈએ. અમારા બનાવી છે. શું કેવું તારે? યાદ આવે ને? નવું હતું ને ત્યાં તો રેડિયોમાં કેવો અવાજ આવે, એવો અવાજ આવે. પછી ડીજેનો અવાજ કેવો આવે, ભા એવો. અત્યારે આમાં અવાજ આવી ગયો. પેલા હતું ત્યારે રેડિયા જેવો અવાજ હતો, કેમ કે કોઈને ઓળખે નહીં. પેલા કોઈને ઓળખે નહીં બરોબર, એટલે. ને જો તો ગણપતિ લઈ રહ્યા બધા અમારે. હા કોણ છે? મિત્યો પાછળ ના ઓલો છે સરકાર. હા હોય બુદ્ધિ હે કે નહીં તારા? હા મિત્યો લીપા એ લોકોને પહેલાં લગ્ન થઈ ગયા હતા આપણે પહેલાં. જો તો ફટાફટ એને આ ગણેશ લેવાઈ ગયા અને પછી એને પાર્ટી ચાલુ થઈ ગઈ હતી. દેખા અત્યારે તો ખાસું બધું બદલાઈ ગયું છે. આ પાર્ટી હતી ને બધા દોસ્તારો છે, આપણો આ ખાસ દોસ્તાર છે. અને આ બાજુ બધા હતા વેપારી. આ આપણો ભાઈબંધ છે. મારો વેપારી લાઈનમાં હતો ને ત્યારે પબ્લિક બહુ હતી. અને અત્યારે ને એટલા ટાઈમમાં તો હે ને કેટલું બધું બદલાઈ જાય બોલો. અમારે આ મોટા બાપા હતા એ અત્યારે તો ડેવલપ થઈ જાય અને ખાસા લોકો બધું આમ બદલાતું રહે. મહેમાનો પણ ત્યારે એટલા આવતા, ઢગલો મહેમાન આવતા લગ્નમાં. બધા દોસ્તારો બધા જ નાના મોટા. દરજી આ અમારા મામા છે. મારા મમ્મીને સાડી ને એવું બધું આપે છે. અને બાજુમાં જે ઊભા ને અમારા મોટા ભાઈ એટલે કેસરિયા ને એવું બધું હોય ને. ગયા હતા લગ્નમાં એ અમારા આ ભાણિયાના લગ્ન હતા. જો કેવડો લાગે
અત્યારે હે ને અમે એને પેણાઈને આવ્યા બધું નહીં પેણાયા ને અને આમાં કેવડા લાગે જો તો. આ કઈ શિવાની છે એટલે આવી બધી યાદોમાં હે ને મજા આવી જાય. ફોટા જોઈએ ત્યારે બહુ એમ થાય કે 10 વર્ષ પાછળ જતા રહીએ. પ્રાચી આવી લાગે હે અત્યારે પ્રાચી આવી લાગે. અત્યારે તો પ્રાચી હોય છે. લગ્નમાં એ ટાઈમે કેટલો ક્રેઝ હતો ખબર છે? જ્યારે કે પાર્ટી ચાલુ હોય હરેક ભાઈબંધ ડીશ લઈ આવે એટલે મને ખવડાવે, લાડાને ખવડાવે. મારું પેટ હે ને એમાં ત્યાં રિવાજ જ હતો એમ કે લાડાને ખવડાવે, લાડો ખવડાવે ના ખવડાવે પણ લાડાને બધા ખવડાવે. જો મારામાંથી ખાવે છે. અત્યારે એવું કાંઈ છે તમારી રીતે તમે ખાઈ લો બસ બધી. લાડો ક્યાં હોય ઈદી જોતા લોકો અત્યારે ખાવાથી પડ્યા હોય બરોબર. હા એટલે ત્યારે તો કેવું રિસેપ્શન નતું અને લગ્ન પહેલાંની પાર્ટીઓ ફેરા ફર્યો ને ત્યારની પાર્ટી પછી ફેરા ફરવા ગયો એટલે આવા ફોટા હોય એમ કે આ હે ને જાય છે રે બકરો શહીદ થવા એટલે એને પેલા ખવડાવો એમ. આ લોકો એવું કહે તમારે કોમેન્ટમાં કહેવાનું એમ એવું જોઈએ ને કેમ કે આ લોકો લગ્ન પહેલાં હું જાતો એટલે કે આ બકરો જાય રહ્યો હલાલ થવા એટલે પછી જો આવો કોઈ આવો ખબર બકરો હલાલ થઈ ગયો. હા એવું હોય આમાં એટલે પેલા ખવડાવતા કે સહન શક્તિ રાખે બાયડીથી લડવાની. અમારા મમ્મી ખવડાવે છે, અમારા બે કાકી બધા કોક ને કોક ખવડાવતા જો તો અમારા નાની છે ભત્રીજી એ બધા ખવડાવવા મંડી જાય. પૂરી ખવડાવે. હવે જો કોઈનું ના ખાઈએ ને આપણે હે તો હવે ખોટું લાગી જાય. મારું ના ખાતું ખબર હે કોઈ ના ખાઈએ ને તો એટલે મારું ના ખાતું. અને આ બધા ઘરના જ છે જોઈ શકો છો. અને અમારે આ કાકાનો છોકરો એ ડેવલપ થઈ ગયો બદલાતું રહે આમાં બદલતા જોતા રહીએ ફોટા એટલે યાદ આવે કે આ માણસ હતો આ નથી. હવે અમારા જયદીપભાઈ અમારા બ્લોકમાં ઘણી વખત આવે ચોટીલા જઈએ ત્યારે આ ભાઈ આવે એને હમણાં પહેણાવી દીધો તું શું કરે. અને અમારા આ ભાઈ રહ્યા ને આજે ઓલું તૂટી ગયું હે અમારું કેમેરાનું શૂટિંગ ઉતારવાનું તૂટી ગયું હે તોડી નાખ્યું ભાઈએ તે જ તોડ્યું હોય. આમાં મમ્મી ખડ ના પાડીએ તો એ લઈને આવે લે હવે હા દેશે રે ભાઈ. હા તો એને લગ્નમાં એને આવું બધું પોહલી ને એવું બધું હોય જો છે ને જૂની નોટો હજી ચાલે આખો થાર ભરીને મને આપ્યો અને પછી ઘરેથી લઈને નીકળવાનું બીજે જ્યાં ગણેશ બિહારી ને ત્યાં જવાનું હોય દેખાય જો આ બધું પતરા આર છાપરા છે આમાં ત્યારે. હા ત્યારે થાર બાર ને આપણે જો ત્યારે કેટલા આમ સ્માર્ટ નતા લાગતા જો દેખાય શાહરુખ ખાન જેવા હતા. હા પછી ભટકાઈ ગઈ ત્યાં હવે તો ખબર નહીં બસ લઈ આની કરે આને લેવા ગયા હતા જો તમે લક્ઝરી બસ લઈને ગયા હતા અને એક ટાટા ઇન્ડિકા. ત્યારે ટાટા ઇન્ડિકા બહુ ચાલતી માર્કેટમાં અને એને લગ્ન કરી પછી પગે લાગવા ગયા હતા ને પહેલાં પગે લાગવા ગયા હતા હોય દાદાને પગે લાગવા ગયા હતા અમારા ગામડે દાદાનું મંદિર છે ગયા હતા. પછી ઉપડી ગયા આપણાની ઘરે જો ગાડી બહી છે. પછી આવી ગયા અમારા સાસુમાં દેખાય ચાલ્યા આવો અમારી બાજુમાં અમારું સાઠું છે. પછી બધા લગ્નની તૈયારી કરી રાખી પછી બધું ખવડાવી દીધું મને અને થઈ ગયા હલાલ. હા કોણ તો ફાઇનલી એને ફેરા ફરી લીધા ખટફટ કરતા. ત્યારે તો મને આમ એવું લાગતું હતું આ મારા લગ્ન થાય રહ્યા. ખુશ થઈ ગયો હતો જો ખુશ થયો તો ની વાત ના પૂછો. એ હોય ને બધાને હટ મારા લગ્ન છે આવજો આવજો. હવે તો કોઈક લગ્ન કરતું હોય ને મને એમ થાય કે આ રી કેમ કરશે બોલ. ત્યારે મને લોકો એમ કહેતા હશે કે આ લગ્ન કરવા તો જાય રહ્યો અત્યારે તો ઘોડે ચડીને જાય રહ્યો. ચલો ત્યારે હે ને ફેરા બેરા બધું પતી ગયું. પછી હાથ ગેણા અને ઓલું શું કહેવાય કન્યાદાન તો આ બધું કન્યાદાન થાય દેખાય ફટાફટ કન્યાદાન થઈ ગયું. અને ઓલું શું કહેવાય આ ખેડ ભરેવો ખેડ લે અને પછી હે ને જમણવાર થઈ ગયું તો ચાલુ આપણે તો ફેરા ફરાઈ ગયા એ જમવાનું ચાલુ થઈ ગયું હતું અને આ બાજુ હે ને એવું છે. હા
પેલા જમણવા પેલા જમણવાર હતો. એટલે કે જમણવાર એક બાજુ હતો ને એક બાજુ ફેરાતા એવું એવું હતું. પેલા જમણવા હતો, ફેરા પછી 1 વાગે હતા. તો પછી રોવાનું ચાલુ થઈ ગયું હતું ત્યારે ઈ એક જ વાર રોઈ બરોબર ને અત્યારે અપારે રોજ રોવા તમારે. એટલે આવું છે બધું એટલે આ ફોટા હે ને રાખ્યા ને એટલે આ યાદગાર ને એમ બધાનું દેખાય અને પછી 3-4 દાડા થાય એટલે અહીંયાના ઘરના લેવા આવી જાજો છે હવે આવી ગયા આપણા ખાલી ત્યાં જોયું ટાઈસ દેખાય તો તારી ઈચ્છા ને ત્યારે આ મેડમ જોયું તો કેવા દેખાય છે આ 25-30 કિલોનું અને અત્યારે જો અત્યારે એટલું છે. 70-80 કિલો વજન થયું અને પહેલાં હતું તો તમે જોવો આમ કેવડું દેખાય ને સારું તમને હતું. દેખાય હા એટલું છે આ એટલો ફેર પડી ગયો હા, અચ્છા. અને આવું બધું હલ્યા કરે છે એટલે આ તો અમારા લગ્નનો આલ્બમ તો તમને આલ્બમ અમારો કેવો લાગ્યો તો કોમેન્ટમાં કહેજો ધ્રુવભાઈ જો તો આ હે ને લઈને બેઠા જ છે શૂટિંગનો સામાન લઈ આમાં ફોટા હારા આવે. જે અમે બ્લોગ બનાવીએ ને આમાંથી બનાવીએ અને આ હે ને તૂટી ગયું છે ફેવિક્વિક મારી દીધી છે તો મેડમને કહીએ હવે રિક્વેસ્ટ કરીએ ચા બનાવો ચા પીને જઈએ જવું છે દાદાના મંદિરે અને કૃપાલીબેનને લેવા જવાના છે આજે રિક્ષાવાળા કાકા આવવાના નહીં કેમ કે દશામાનું વ્રત છે રિક્ષાવાળા કાકાને ઘરે એટલે કાલ જાગરણ કરીએ છીએ તો આજે કે નહીં આવું તમે મૂકી આવજો લઈ આવજો તો સવારે મૂકી આવ્યો તો અત્યારે લેવા જાવ ને વિડીયો બહુ મોટો થઈ જશે તો વિડીયોને વિરામ કરીએ છીએ અહીંથી અને વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો